એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે EPFOએ 7 કરોડથી વધુ મેમ્બર્સ માટે મોટી જાહેરાત કરતા પીએફ ઉપાડની પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે. હવે સભ્યોને તેમના પીએફ બેલેન્સના 100% સુધી ઉપાડવાની મંજૂરી અપાઈ છે અને જેમાં કર્મચારી અને નોકરીદાતા બંનેના યોગદાનનો સમાવેશ થાય છે. EPFOએ વિથડ્રોલની જૂની શરતોમાં ફેરફાર કરી દસ્તાવેજોની ઝંઝટને દૂર કરવાનો પણ નિર્ણય લીધો છે. પહેલા સારવાર, શિક્ષણ, લગ્ન સહિત ઘણી શરતો હતી જેનો ઉપયોગ EPFOના સભ્યો EPFમાં જમા પૈસા કાઢવા માટે કરતા હતા. હવે તેમની જગ્યાએ માત્ર 3 શરતો નક્કી કરવામાં આવી છે. તો ચાલો આ 5 મુદ્દાથી સમજીએ આ આખો ફેરફાર. અકાઉન્ટમાં જમા 75% પૈસા કાઢવાની મંજૂરી. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના નેતૃત્વમાં સોમવારે યોજાયેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની 238મી બેઠકમાં અનેક મોટા નિર્ણયોને મંજૂરી આપવામાં આવી. કર્મચારીઓ માટે હવે તેમના પીએફ ખાતામાંથી ભંડોળ ઉપાડવાનું વધુ સરળ બન્યું છે. સભ્યો હવે લઘુત્તમ બેલેન્સ સિવાય સમગ્ર બેલેન્સ સરળતાથી ઉપાડી શકે છે. આનો અર્થ એ થયો કે ખાતામાં કુલ ભંડોળના 25% જાળવવું ફરજિયાત છે, જ્યારે કે નોકરી કરતા વ્યક્તિઓ હવે બાકીના 75% સરળતાથી ઉપાડી શકે છે. પહેલા આ મર્યાદા સીમિત હતી, જે ફક્ત બેરોજગારી અથવા તો નિવૃત્તિના કિસ્સામાં જ સંપૂર્ણ ઉપાડની મંજૂરી આપતી હતી. મુદ્દો 2, લઘુત્તમ બેલેન્સ નિયમ. જ્યારે CBTએ પગારદાર વ્યક્તિઓ માટે સંપૂર્ણ ઉપાડને મંજૂરી આપી છે, ત્યારે તેણે એ પણ શરત મૂકી છે કે પીએફ ખાતામાં લઘુત્તમ બેલેન્સના 25% જાળવવામાં આવે. આ ડિપોઝિટ પર 8.25%ના વર્તમાન દરે વ્યાજ મળતું રહેશે અને ચક્રવૃદ્ધિનો પણ લાભ મળશે. જો જરૂર પડે તો કર્મચારીઓ પેન્શન ફંડના લાભો પણ મેળવી શકશે. ત્રીજો મુદ્દો, ઉપાડ માટે કોઈ કારણ આપવાની જરૂર નથી. EPFOએ દસ્તાવેજોની ઝંઝટ દૂર કરીને પીએફ ઉપાડને વધુ સરળ બનાવવા માટે કારણ આપીને બીજી રાહત પણ આપી છે. તો આનો અર્થ એ થયો કે તમારે હવે તમારા 75% ભંડોળ ઉપાડવાનું કારણ આપવાની જરૂર નથી. પહેલા ઉપાડ ફોર્મમાં ઉપાડનું કારણ જણાવવું પડતું હતું. આપત્તિ, રોગચાળો, નોકરી ગુમાવી વગેરેના કિસ્સાઓમાં કારણ આપ્યા વિના પણ પૈસા ઉપાડી શકાય છે. પહેલા લગ્ન સાથે જોડાયેલા વિથડ્રોલ માટે 7 વર્ષનો સર્વિસ પીરિયડ અને ઘર ખરીદવા માટે વિથડ્રોલ માટે 5 વર્ષનો સર્વિસ પીરિયડ પણ જરૂરી હતો. એક્સપર્ટનું કહેવું છે કે નવા નિયમથી વિથડ્રોલ માટે એમ્પ્લોયને ઘણા વર્ષો સુધી રાહ જોવી નહીં પડે. ચોથો મુદ્દો, નોકરી ગુમાવ્યા પછી પીએફ ઉપાડ માટે 1 વર્ષ રાહ જોવી. જો કે સૌથી મોટો ફેરફાર આ સંપૂર્ણ ઉપાડ નિયમ છે, જે નોકરી ગુમાવનારાઓ પર સીધી અસર કરશે. પહેલા 1 મહિના પછી 75% અને 2 મહિના પછી બાકીના 25% ઉપાડી શકાતા હતા. હવે જોબલેસ પછી તરત જ 75% ઉપાડી શકાય છે, પરંતુ બાકીના 25% માટે 12 મહિના રાહ જોવી પડે છે. અને તેવી જ રીતે સંપૂર્ણ પેન્શન રકમ ઉપાડવા માટે હવે તમારે 36 મહિના અથવા તો 3 વર્ષ રાહ જોવી પડશે. પાંચમો મુદ્દો, જરૂર પડે વધુ વારંવાર ઉપાડ પણ શક્ય છે. EPFO દ્વારા બીજો મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે વિવિધ જરૂરિયાતો માટે ઉપાડ મર્યાદા પણ વધારવામાં આવી છે. ઉદાહરણ તરીકે હવે શિક્ષણ માટે 10 વખત અને લગ્ન માટે 5 વખત પીએફ ઉપાડી શકાય છે. પહેલા આ મર્યાદા 3 આંશિક ઉપાડ સુધી મર્યાદિત હતી. ડિજિટલ સેવાઓમાં સુધારો કરવાનું વચન. વધુમાં EPFOએ તેની ડિજિટલ સેવાઓમાં સુધારો કરવાનું વચન આપ્યું છે, જેનાથી ભવિષ્યમાં દાવાઓ કોઈ પણ કાગળ વગર આપમેળે પ્રક્રિયા થઈ શકશે. આ ઉપરાંત વિશ્વાસ યોજના શરૂ કરવામાં આવી છે, જેનો હેતુ પીએફ ડિપોઝિટમાં વિલંબ માટે નોકરીદાતાઓ દ્વારા લાદવામાં આવતા દંડ સંબંધિત મુકદ્દમા ઘટાડવાનો છે. વધુમાં પેન્શનરો માટે ઘરેથી મફત ડિજિટલ જીવન પ્રમાણપત્રો સબમિટ કરવાની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. એકંદરે આ નિર્ણયો સભ્યોની સુવિધામાં સુધારો કરશે, તણાવ ઘટાડશે, તેમની નિવૃત્તિ બચતને જોખમમાં મૂક્યા વિના વધુ સુગમતા પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.